ફરતી હોય, દરેક રાજ્યના ગવર્નરો હોય, દરેક રાજ્યના ડીજીપીઓ હોય, દરેક રાજ્યના ચીફ જસ્ટિસો હોય, અને દિલ્હીની અંદર જેટલા રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, જેટલા બી રક્ષામંત્રી, ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ કે વડાપ્રધાન કે ગૃહપ્રધાન, એમને ત્યાં જઈને આમની ઓળખાણ આપી છે, એમને બધાને જાણીવ કર્યા છે, એમને અંધારામાં નહીં રાખ્યા. જોવું હોય તો પછી આ દેશની અંદર જેટલા સ્ટેટો છે, રાજ્ય છે, એ રાજ્યમાં બેઠેલા ગવર્નરો, દિલ્હીમાં બેઠા રાષ્ટ્રપતિઓ, સુપ્રીમ કોર્ટ, બધાને ત્યાં જઈને તમે ખબર કરી શકો છો. એમાં આ બધા ઢગલા હશે, ત્યાં બધા ટેબલ પર ઢગલા હશે. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, એસીકોર કેસરસિંહ, માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, મુકામ કટાસણ, તાલુકા વ્યારા, જિલ્લા સુરત, ગુજરાત, ભારત, ઇન્ડિયા. જો આ ડોક્યુમેન્ટ, દસ્તાવેજ કોઈ ટેબલ પર ના હોય એવું કશું ચાલે નહીં. એમાં જેટલા બી અસ્ટેટ રાજ્ય છે તેટલાના બધાના સહી સિક્કા થયેલા છે, ટેબલે આપવામાં આવ્યા છે રેકોર્ડો. ત્યારે ત્યાં જઈને પછી કયા કયા રાજ્યમાં ગયા, ત્યારે પછી આ જાણકારી આપી બધાને. આ ગુજરાતની અંદર ગુજરાતના ગવર્નર, હાઈકોર્ટ ચીફ જસ્ટિસ, ડીજીપી, કમિશનરો બધાને જાણ્યું કર્યું છે. હવે પાછું ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, જમ્મુ કાશ્મીર, શ્રીનગર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, મુંબઈ, દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ, કેરેલા, તામિલનાડુ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મધ્યપ્રદેશ કોઈ બાકી ના હોય કે કોઈ રાજ્યમાં ટેબલ પર આ રેકોર્ડ ના હોય. બધાના સહી સિક્કા છે, જોતા જવું હોય તો જોઈ લેવાનું. જ્યારે આ શા માટે આપવામાં આવ્યું કે આ દેશ, આ ભારત ભૂમિ, આ ભૂમિ પર જે રહેનારી જે સમાજ છે, એ સમાજ આદિવાસી આ ભારત દેશની અંદર કંઈક યુદ્ધો વીતી ગયા અને શહેનશાહ રાજ કરતા ગયા. આ શહેનશાહ રાજ કરતા આદિવાસીઓ પર રાજ કરતા ગયા. વિરોધ નથી, સત્ય વાત જાણી લેજો. કોના પર રાજ કરતા? આ આદિવાસીઓ પર, આ સમાજ પર. શહેનશાહ રાજ કરતા આદિવાસીઓ પર રાજ કરીએ, એમને લૂંટ